नमस्कार दोस्तों, एक बार फिर से स्वागत है आप सभी का एक्सप्लोर इंडिया यूट्यूब चैनल में। इस वाले वीडियो में मैं आप सभी को बताने वाला पीएसआई एंड कांस्टेबल एग्जाम में पूछे जाने वाले कुछ इंपॉर्टेंट क्वेश्चन के बारे में। तो ये वाला वीडियो जो गुजरात के बंदे पीएसआई एंड कांस्टेबल की तैयारी कर रहे हैं उनके लिए है। तो इसके बाद जो भी बातचीत होगा वो सारी गुजराती लैंग्वेज में होगी। तो ये वाला वीडियो पूरा देखना, बिना टाइम वेस्ट किए ये वाला वीडियो करते हैं हम स्टार्ट। प्रथम नंबरનો પ્રશ્ન છે તે ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કોણ છે? ઓપ્શન એ પ્રોફેસર આઈગર, ઓપ્શન બી જગદીશચંદ્ર બોઝ, ઓપ્શન સી હરગોવિંદ ખુરાના, ઓપ્શન ડી મૌલાના આઝાદ। આ પ્રશ્નના સાચા જવાબમાં આવશે પ્રોફેસર આઈગર। હવે જશું આપણે નવા પ્રશ્ન તરફ। બીજા નંબરનો પ્રશ્ન, કમ્પ્યુટરમાં સીપીયુ નો અર્થ શું થાય છે? ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન બી સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ, ઓપ્શન સી કમ્પ્યુટર પ્રિન્ટિંગ યુનિટ, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં। આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। હવે જઈશું આપણે નવા પ્રશ્ન તરફ। નીચે પૈકી ખૂબ જ તાણ ક્ષમતા ધરાવતી ધાતુ કઈ છે? ઓપ્શન એ સિલ્વર બ્રોમાઇડ, ઓપ્શન બી ટંગસ્ટન, ઓપ્શન સી સિલ્વર ક્લોરાઇડ, ઓપ્શન ડી આયર્ન પેરાડાઇઝ। આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે બી ટંગસ્ટન। હવે વાત કરશું આપણે એક નવા પ્રશ્નની। માટીનું અધ્યયન કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ લિમ્નોલોજી, ઓપ્શન બી સાયકોલોજી, ઓપ્શન સી પેડોલોજી, ઓપ્શન ડી ફાઇકોલોજી। આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે સી પેડોલોજી। તો મિત્રો તમે આ બધા પ્રશ્નો તમારા નોટબુકમાં લખતા રહેજો, કારણ કે તમને પાછળથી આ તમામ પ્રશ્નો રિવિઝન કરવામાં કામમાં આવે। હવે જઈએ આપણે નવા પ્રશ્ન તરફ। પાંચમા નંબરનો પ્રશ્ન છે તે ભારતનો કયો ગવર્નર જનરલ સામ્રાજ્યવાદી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ રોબર્ટ ક્લાઇન, ઓપ્શન બી લોર્ડ મિટ્રો, ઓપ્શન સી લોર્ડ ડેલહાઉસી, ઓપ્શન ડી લોર્ડ કર્ઝન। આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે સી લોર્ડ ડેલહાઉસી। હવે આપણે આગળ વધીશું એક નવા પ્રશ્ન તરફ। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો નું સૂત્ર નીચે પૈકી કયા મહાનુભાવ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ વિનોબા ભાવે, ઓપ્શન બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન સી બાળ ગંગાધર તિલક, ઓપ્શન ડી જ્યોતિબા ફુલે। તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। હવે વાત કરીશું આપણે એક નવા પ્રશ્નની। છોટમ નામનો સમાચાર પત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી બાળ ગંગાધર તિલક, ઓપ્શન ડી લાલા લજપત રાય। તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન બી મહાત્મા ગાંધી। હવે વાત કરીશું આપણે એક બીજા પ્રશ્નની। મહાત્મા ગાંધીના આશ્રમને દેશ સેવકોનું પેદા કરવાનો કારખાનો કહેનાર કોણ હતા? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી બાળ ગંગાધર તિલક, ઓપ્શન ડી લાલા લજપત રાય। આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ। હવે વાત કરીશું આપણે એક નવા પ્રશ્નની। કાયમી જથ્થાબંધી નામના શોષણકારી વલણ સાથે કોણ સંકળાયેલ હતા?
ઓપ્શન એ લોર્ડ હેસ્ટિંગ, ઓપ્શન બી લોર્ડ વેલેન્સી, ઓપ્શન સી લોર્ડ કોર્નવાલિસ અને ઓપ્શન ડી થોમસ મુદ્રા. તો મિત્રો આ પ્રશ્ન સાચા જવાબમાં આવે છે લોર્ડ કોર્નવાલિસ. હવે વાત કરીશું આપણે એક બીજા પ્રશ્નની. સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? ઓપ્શન એ બાલાસિનોર, ઓપ્શન બી લુણાવાડા, ઓપ્શન બી લુણાવાડા, ઓપ્શન સી મોડાસા અને ઓપ્શન ડી તારંગા. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન ડી તારંગા. હવે વાત કરીએ આપણે નવા પ્રશ્નની. એ પહેલા તમે આ વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બી કરી દેજો. ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલ છે? ઓપ્શન એ માલણ, ઓપ્શન બી ભોગવો, ઓપ્શન સી હિરણ, ઓપ્શન ડી સરસ્વતી. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન સી હિરણ. હવે વાત કરીશું આપણે એક બીજા પ્રશ્નની. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન એ 1980, ઓપ્શન બી 1977, ઓપ્શન બી 1977, ઓપ્શન સી 1978, ઓપ્શન ડી 1965. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન ડી 1965. હવે આપણે આગળ વધીએ એક નવા પ્રશ્ન તરફ. હિમાલયની કઈ શ્રેણીમાં દૂર અને દ્વાર જોવા મળે છે? ઓપ્શન એ માં ટ્રાન્સ હિમાલય, ઓપ્શન બી માં મધ્ય હિમાલય, ઓપ્શન સી માં મુખ્ય હિમાલય, ઓપ્શન ડી માં શિવાલિક. આ પ્રશ્નના સાચા જવાબમાં છે ઓપ્શન ડી શિવાલિક. હવે વાત કરીએ આપણે એક નવા પ્રશ્નની. રાષ્ટ્રીય જળમાર્ગ એક કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે? ઓપ્શન એ બ્રહ્મપુત્ર, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી કાવેરી, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન બી ગંગા. હવે વાત કરીએ આપણે બીજા પ્રશ્નની. બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ સાબરકાંઠા, ઓપ્શન બી મહીસાગર, ઓપ્શન સી અમરેલી, ઓપ્શન ડી જામનગર. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે સી અમરેલી. હવે વાત કરીએ આપણે 16મા નંબરના પ્રશ્નની. કયા પાકને ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી ચા, ઓપ્શન સી બાજરી, ઓપ્શન ડી કોફી. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન ડી કોફી. કોફી પાકની ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે 17મા નંબરના પ્રશ્નની. ચાઇના મેટ શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? ઓપ્શન એ કુસ્તી, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી હોકી. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન બી ક્રિકેટ. હવે વાત કરીએ આપણે 18મા નંબરના પ્રશ્નની. અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે? તો અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે? ઓપ્શન એ વન્યજીવો, ઓપ્શન બી જીવાવરણ, ઓપ્શન સી પર્યાવરણ, ઓપ્શન ડી મૃદાવરણ.
આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન એ વન્યજીવો. હવે વાત કરીએ આપણે 19મા નંબરની પ્રશ્નની. આઈ ફોલો ધ મહાત્મા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી કનૈયાલાલ મુનશી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી સરોજની નાયડુ. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન બી કનૈયાલાલ મુનશી. તો મિત્રો કનૈયાલાલ મુનશી દ્વારા આઈ ફોલો ધ મહાત્મા પુસ્તક લખવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે 20મા નંબરના પ્રશ્ન વિશે. ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકને કોણ સંબોધિત કરે છે? ઓપ્શન એ પ્રોટેમ સ્પીકર, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ઉપસભાપતિ, ઓપ્શન ડી સભાપતિ. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. હવે વાત કરીએ આપણે 21મા નંબરના પ્રશ્ન વિશે. રાજ્યસભાના સભ્યને શપથ કોણ લેવડાવે છે? ઓપ્શન એ પ્રોટેમ સ્પીકર, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ઉપસભાપતિ, ઓપ્શન ડી સભાપતિ. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન ડી સભાપતિ. હવે વાત કરીએ આપણે 22મા નંબરના પ્રશ્નની. ગુજરાતમાં સ્વતંત્ર સંકલન ક્યારે સ્થાપિત થઈ? ઈસવીસન 1938, ઈસવીસન 1404, ઈસવીસન 1403, ઈસવીસન 1411. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઈસવીસન 1403. હવે વાત કરીએ આપણે 23મા નંબરના પ્રશ્ન વિશે. મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 7 ઓગસ્ટ 1956, ઓપ્શન બી 9 ઓગસ્ટ 1956, ઓપ્શન સી 8 ઓગસ્ટ 1956, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 1956. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે બી 9 ઓગસ્ટ 1956. હવે વાત કરીએ આપણે 24મા નંબરના પ્રશ્ન વિશે. મિત્રો 24મા નંબરના પ્રશ્ન વિશે વાત કરું તે પહેલા તમને ફરીથી જણાવી દઉં, આ તમામ પ્રશ્નો તમે તમારા નોટબુકમાં લખતા રહેજો, કારણ કે તમને પાછળથી રિવિઝન કરવામાં આ તમામ પ્રશ્નો કામમાં આવે. તો 24મા નંબરનો પ્રશ્ન, ડભોઈના ફિલાના 4 પ્રવેશ દ્વારનું વર્ણન કયા પુસ્તકમાં જોવા મળે છે? ઓપ્શન એ રાસમાળ, ઓપ્શન બી સિદ્ધહેમ શબ્દાનુશાસન, ઓપ્શન સી કાનહડે પ્રબંધ, ઓપ્શન ડી મહાકાવ્ય. આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે ઓપ્શન એ રાસમાળા. હવે વાત કરીએ આપણો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે 25મા નંબરના. મહેરજી પુસ્તકાલય ક્યાં આવે છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી નવસારી. તો મિત્રો આ પ્રશ્નના સાચા જવાબમાં આવે છે નવસારી. જે પણ મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ એક્ઝામની તૈયારી કરે છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને આ તમામ પ્રશ્નો કામમાં આવશે. તો તમામ પ્રશ્નો તમે ફરીથી એકવાર રિવિઝન કરી લેજો. તમને મળશે હવે અમે નવા એક વિડીયો સાથે. તમે અમારી ચેનલ પર પહેલી વખત આયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમારી આ ચેનલ પર ગવર્મેન્ટ જોબ અને ગવર્મેન્ટ એક્ઝામને રિલેટેડ અપડેટ વાળા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાર સુધી આવજો. જય હિન્દ, જય ભારત.